ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, એકલવ્ય કોમર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 એસપીસીસી આપણે ચેપ્ટર જોઈ રહ્યા હતા, કંપની સેક્રેટરી. તો અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ એક પરફેક્ટ સેક્રેટરી, એક સંપૂર્ણ સેક્રેટરીમાં કેટલા ગુણો હોવા જોઈએ અને કયા કયા ગુણો હોવા જોઈએ. આજે આપણે જોવાનું છે કે ભાઈ સેક્રેટરીની લાયકાતો શું હોય. આપણને એ તો ખબર છે કે ભાઈ સેક્રેટરી પાસે શૈક્ષણિક લાયકાત એટલે કે એની પાસે ડિગ્રી હોવી જોઈએ, પણ એની સિવાયની ઘણી બધી લાયકાતો હોય. એમ થાય ભાઈ એ કઈ લાયકાત, શૈક્ષણિક લાયકાત સિવાયની લાયકાત હોય ખરા? હા હોય, બરાબર છે. એ જ લાયકાત વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ છે, પણ સેક્રેટરી પાસે આના કરતાં વધુ લાયકાતો હોય તો તે સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે છે. આ લાયકાતો શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે. કે ભાઈ આપણને કંપની ધારામાં સેક્રેટરી વિશે જે લઘુત્તમ લાયકાત છે એ તો જણાવેલી જ છે, પણ એના સિવાયની જે કંપની ધારામાં લઘુત્તમ લાયકાતો જણાવેલી છે એના સિવાયની ઘણી બધી લાયકાતો હોય, અને એ જ લાયકાતો હોય, ક્વોલિટીઝ જે છે, ક્વોલિફિકેશન જે છે સેક્રેટરીમાં હોય તો જ તે સેક્રેટરી જે છે યશસ્વી ફરજ એટલે કે એની ફરજો જે છે એ વધારે સારી રીતે બજાવી શકે છે. જે લાયકાતો આપણને અહીંયા દર્શાવેલી છે, પહેલી તો છે શૈક્ષણિક લાયકાત, જે આપણને બધાને ખબર છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. એક તો શૈક્ષણિક લાયકાતમાં પહેલું તો સેક્રેટરી પાસે શું હોવું જોઈએ તો કે પ્રમાણપત્ર. કોનું? તો કે સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. બીજી રીતે કહીએ તો તે કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. એટલે કે કંપની ધારામાં જે આપણને દર્શાવેલું છે કે પ્રમાણપત્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર, એટલે કે જે કંપની ધારામાં જણાવેલું છે એ કંપની ધારા મુજબ પ્રમાણપત્ર સેક્રેટરી પાસે હોવું જોઈએ. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેને દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતરમાં મદદરૂપ બને છે. કે ભાઈ સેક્રેટરીને બીજી કઈ કઈ ડોક્યુમેન્ટ્સ છે અથવા તો કયા કયા દસ્તાવેજો છે એ ઉપયોગી હોય છે તો કે કાયદાની જેટલી પણ ડિગ્રીઓ, એણે જેટલી પણ ડિગ્રીઓ પ્રાપ્ત કરેલી છે સીએસમાં એટલે કે કંપની સેક્રેટરીમાં જેટલી પણ ડિગ્રીઓ પ્રાપ્ત કરેલી છે અથવા તો જેટલા દસ્તાવેજો બનાવેલા છે, બધા જ દસ્તાવેજો છે એ શૈક્ષણિક લાયકાતમાં સેક્રેટરીને મદદરૂપ નીવડે છે. ત્યાર પછીની બીજી ક્વોલિફિકેશન છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, અકાઉન્ટિંગ નોલેજ. હવે સેક્રેટરી હોય એને હિસાબ તો આવડવો જોઈએ, અને ખાસ કરીને કંપનીમાં જે જોબ કરતા હોય સેક્રેટરી એને હિસાબ આવડવો જોઈએ. પછી એમ કે નોકરી કરતા હોય કંપનીમાં એમ કે ભાઈ મને તો હિસાબમાં આપણે બહુ કાચા, આપણને ન ફાવે એવું, તો એવું ન ચાલે. હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન પણ સેક્રેટરી પાસે હોવું જોઈએ. શું કામે? કેમ કે સેક્રેટરી એક એવું વ્યક્તિ જે છે કે જે કંપનીના જેટલા પણ વિભાગ હોય છે, કંપનીના જેટલા કર્મચારીઓ હોય છે, બધા સાથે સંકળાઈને કામ કરતું હોય છે. એટલા માટે સેક્રેટરી હોય છે એની પાસે બધું જ્ઞાન હોવું જરૂરી હોય છે. કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય, સમયસર ઓડિટ થાય તે તેની ફરજ છે. તો જ શેર હોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય. આ બધું જ ત્યારે શક્ય બને જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય. જેટલા પણ કંપનીમાં હિસાબો રખાય છે, એવું નથી કે ભાઈ કંપનીના હિસાબો એટલે કે અકાઉન્ટ જે મેન્ટેન થાય છે એ ખાલી હિસાબ વિભાગ જે હોય છે એને જ ધ્યાન રાખવાનું, એવું નથી હોતું. પણ કંપનીના સેક્રેટરી જે હોય છે એની પાસે પણ આનું પ્રાથમિક જ્ઞાન જે છે એ હોવું જરૂરી છે. કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય તો કે કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય. કંપનીમાં જે હિસાબ રાખવામાં આવે છે એ કેવી રીતે સાચવવામાં આવે તો કે વ્યવસ્થિત. કંપનીમાં જઈને કોઈક 5 વર્ષના જૂના હિસાબ માગે તો એ કંપનીને જલ્દી મળી જવા જોઈએ, સેક્રેટરીને જલ્દી મળી જવા જોઈએ. એટલા માટે જ તે સેક્રેટરીએ ધ્યાન રાખવાનું છે કે કંપનીના જેટલા હિસાબો રખાય છે બધા વ્યવસ્થિત છે કે નહીં. કાયદા મુજબ રખાય કે ભાઈ કંપનીના જેટલા હિસાબો રાખવામાં આવે છે, તમે ભણતા હશો અકાઉન્ટમાં કે ભાઈ બેલેન્સ શીટ બનાવે એટલે કે વાર્ષિક હિસાબ તૈયાર કરવાના હોય, એમાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવવાનું હોય, ટ્રેડિંગ વેપાર ખાતું બનાવવાનું હોય, તો પાકું સરવૈયું બનાવવાનું હોય, કાચું સરવૈયું, તો જે એનું ફોર્મેટ જે આપેલું છે અથવા તો કાયદા મુજબ એ હિસાબ રાખવામાં આવે છે કે નહીં, જે ફોર્મેટ આપવામાં આવેલું, જે માળખું આપવામાં આવેલું છે એ માળખા પ્રમાણે હિસાબ તૈયાર કરવામાં આવે છે કે નહીં.
અને ત્યાર પછી જે હિસાબ તૈયાર થઈ ગયા ત્યાર પછી એને કોઈ ચેક કરવાવાળું ન હોય તો એમાં ધાંધિયા જ હોય, બરાબર છે. માની લો કે તમે પેપર લખો છો, એ પેપર કોઈ ચેક કરવાવાળું ન હોય તો તમને પેપર લખવાની મજા શું આવવાની હોય, બરાબર. એ પેપરમાં ધાંધિયા જીકેલા હોય. તો એવી જ રીતે કંપનીમાં જ્યારે હિસાબ મેન્ટેન થતા હોય, હિસાબ લખાતા હોય તો એમાં પણ ઓડિટ જરૂરી છે. ઓડિટ એટલે કે જેટલા પણ હિસાબો કંપની રાખે છે એ બધા જ હિસાબોને ચેક કરવાનું કે ભાઈ કંપનીમાં કયા વિભાગમાં, એટલે કે હિસાબ વિભાગમાં કોઈ પણ પ્રકારનો ફ્રોડ એટલે કંઈ ખોટું તો નથી થતું ને, અને જે હિસાબ રખાય છે એ વ્યવસ્થિત મેન્ટેન થાય છે કે નહીં, તો એની ઓડિટ કરવાનું કામ જે છે એ પણ કંપની સેક્રેટરીનું હોય છે. અને જે હિસાબ રાખેલા છે એ બધા વ્યવસ્થિત હોય, કાયદા પ્રમાણે હોય અને એનું ઓડિટિંગ વારા ઘડીએ થતું હોય તો જ તે વાર્ષિક હિસાબો જે છે એ કંપનીના શેર હોલ્ડર સમક્ષ રાખી શકાય. જો કંપનીના હિસાબો વ્યવસ્થિત રીતે સચવાણા ન હોય, કાયદા મુજબ બનાવેલા ન હોય તો કંપનીના શેર હોલ્ડરો સમક્ષ હિસાબો જે છે એ મેન્ટેન થતા નથી, શો થતા નથી. ત્યાર પછીની ત્રીજી લાયકાત જોઈએ, કાર્યાલય સંચાલનનું જ્ઞાન, નોલેજ ઓફ ઓફિસ એડમિનિસ્ટ્રેશન. કાર્યાલયનો વડો સેક્રેટરી છે. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. એટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન પણ જરૂરી છે. એ ભાઈ કાર્યાલય સંચાલનનો વડો જે છે એ કોણ છે તો કે સેક્રેટરી જે છે. કાર્યાલય એટલે કે કંપનીના જેટલા પણ જુદા જુદા વિભાગો હોય છે, ક્યાંક પ્રોડક્શન વિભાગ હોય એટલે કે ઉત્પાદન વિભાગ હોય, ક્યાંક પેકેજિંગ વિભાગ હોય, ક્યાંક હિસાબી વિભાગ હોય, તો આ જેટલા પણ વિભાગો છે એનો વડો કોણ છે તો કે એક સેક્રેટરી જે છે એ જેટલા પણ કાર્યાલય જે છે એનો વડો છે. શું કામ? કેમ કે એને બધા જ વિભાગો સાથે સંકળાઈને વ્યક્તિ કાર્ય કરતું હોય છે અને બધા જેટલા પણ વિભાગો છે એ સેક્રેટરીની અંદર સેક્રેટરીના અંકુશમાં રહી અને કાર્ય કરતા હોય છે. ત્યાર પછી કે ભાઈ જેટલા પણ કાર્યાલયો છે અથવા તો જેટલા પણ વિભાગો છે એ બધા વચ્ચે કાર્યની ફાળવણી કેવી રીતે કરવી, કે ભાઈ કયા વિભાગની કેપેસિટી પ્રમાણે એને કાર્ય સોંપવાનું, એની ફાળવણી કરવાની. ત્યાર પછી જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા. સંકલન એટલે કે ભાઈ એવું હોય કે ભાઈ માર્કેટિંગ વિભાગ હોય અને ઉત્પાદન વિભાગ હોય, એ બેને એકબીજા બનતું ન હોય, તો એકબીજા જેટલા પણ કંપનીના વિભાગો છે એ બધા વચ્ચે સંકલન એટલે કે યુનિટી મેન્ટેન કરવા માટે, સાધવા માટેના જેટલા પણ પ્રયાસો કરવાના હોય છે એ કોના દ્વારા કરવામાં આવે છે તો કે સેક્રેટરી દ્વારા. કે જો બધા વિભાગમાં સંકલન હશે, બધા વિભાગો સાથે મળીને કામ કરતા હશે તો જ તે કંપનીનું પ્રોડક્શન અથવા તો કંપની જે છે એ સારી છાપ ઊભી કરશે. જો કંપનીમાં વિભાગોમાં જ તે સંકલન નહીં હોય તો સ્વાભાવિક છે કે કંપનીનું જે ઉત્પાદન બને છે એમાં જ તે કંઈ કાઢવાનું નહીં હોય. અને ત્યાર પછી જો કાર્યાલયમાં અથવા તો જે કંપનીના વિભાગો છે એમાં કંઈક ને કંઈક રોજબરોજ કંઈક ને કંઈક સવાલો ઊભા થતા જ હોય છે, ક્યાંક ને ક્યાંક પ્રશ્ન કર્મચારીઓ વચ્ચે બાંધવાનું થઈ જાય, એ તો વિભાગો વચ્ચે કંઈ માથાકૂટ થઈ જાય. તો આ જેટલા પણ રોજબરોજના નાના મોટા પ્રશ્નો છે એને સોલ્વ કરવાની ક્ષમતા, એને દૂર કરવાની ક્ષમતા પણ કોની પાસે હોવી જોઈએ તો કે કંપનીના સેક્રેટરી પાસે હોવી જોઈએ. અને એ પ્રશ્નોનો ઉકેલ લાવી અને ઓફિસ સંચાલનનું જ્ઞાન પણ જરૂરી છે. કે કંપનીના સેક્રેટરી જે છે એની પાસે ખાલી કાર્યાલય સંચાલનનું જ્ઞાન તો ઠીક, પણ ઓફિસ સંચાલન એટલે કે એને ઓફિસ પણ કેવી રીતે એનું સંચાલન કરવું, એનું મેનેજમેન્ટ કરવું એનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. ત્યાર પછીનું ક્વોલિફિકેશન સભા સંચાલનનું જ્ઞાન એટલે કે નોલેજ ઓફ મીટિંગ મેનેજમેન્ટ. બરાબર, કે ભાઈ કંપનીમાં મિટિંગ લેવામાં આવે છે તો એ મિટિંગનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, કયા તબક્કા એટલે કે કયા તબક્કાવાર મિટિંગ લેવામાં આવે છે, કઈ બાબત માટે મિટિંગ લેવામાં આવે છે, તો આ બધાનું મેનેજમેન્ટ, આ બધાનું સંચાલન કોણ કરે છે તો કે કંપનીના સેક્રેટરી. કંપની સેક્રેટરી એ સંચાલક મંડળની, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદારો વગેરેની સભાઓ ભરવાની હોય છે. આ સભા ભરતા પહેલાં, સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની હોય છે. જેમ કે સભા બોલાવવાની નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરો, મિનિટ્સ લખવી, કોરમ અને પ્રોક્સી અંગેની જોગવાઈઓનું પાલન થાય તે માટે કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન જરૂરી છે.
બરાબર. એટલે કે જ્યારે કંપનીમાં મિટિંગ લેવામાં આવે તો હવે એ મિટિંગ પહેલાં અને મિટિંગ પછી ઘણી બધા કાર્યો જે છે એ કંપનીના સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. જેમ કે કંપનીના સંચાલક મંડળની સભા હોય તો શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદારોની, તો સભા બોલાવતા પહેલાં એટલે કે મિટિંગ લેતા પહેલાં અને શું કરવાનું હોય તો કે બધાને નોટિસ મોકલવાની હોય, બધાને ઇન્ફોર્મ કરવાનું હોય કે ભાઈ આ કંપનીમાં આ ટાઈમે મિટિંગ લેવામાં આવશે અને કઈ મેટર માટે મિટિંગ લેવામાં આવે છે એ પણ નોટિસમાં મેન્શન કરેલું હોય છે. ત્યાર પછી ભાઈ આ સભા ભરતા પહેલાં સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની, જેમ કે સભા બોલાવવાની નોટિસ આપવી, એજન્ડા તૈયાર. એજન્ડા એટલે કે જ્યારે મિટિંગ લેવામાં આવે અથવા તો સભા ભરવામાં આવે તો એ સભામાં કઈ બાબત માટે કઈ ચર્ચા કરવાની છે, બરાબર છે. હવે મિટિંગ બોલાવી લીધી પણ કોઈને ખબર જ ન હોય શેના માટે મિટિંગ બોલાવેલી છે, તો એવી મિનિંગલેસ મિટિંગ ન હોય, બરાબર છે. એના માટે આખો એજન્ડા તૈયાર કરવાનો હોય કે ભાઈ સભા બોલાવવામાં આવેલી છે, મિટિંગ બોલાવવામાં આવેલી છે, તો એ મિટિંગમાં કઈ કઈ બાબતોની ચર્ચા આજે કરવાની રહેશે, તો એ બાબતોનો એજન્ડા એટલે કે ધ્યેય તૈયાર કરવાનો હોય છે. ત્યાર પછી મિનિટ્સ લખવી. મિનિટ્સ એટલે કે જ્યારે મિટિંગ લેવામાં આવે, સભા લેવામાં આવે એ ડ્યુરેશનમાં જેટલી પણ બાબતોમાં ચર્ચા થયેલી છે, જેટલી પણ બાબતો વિશે ચર્ચા થયેલી છે એ બાબતો કંપનીના સેક્રેટરી જે છે એ એક સાઈડ બેસી અને મિનિટ્સ બુકમાં લખતા જતા હોય છે, મેન્શન કરતા જતા હોય છે. તો એવી રીતે મિનિટ્સ લખવી. ત્યાર પછી કોરમ અને પ્રોક્સી. કોરમ એટલે કે કોઈ પણ વ્યક્તિ હાજર છે અને પ્રોક્સી એટલે કે માની લ્યો કે હું કંપનીની શેર હોલ્ડર છું અને મને કંપનીએ મિટિંગમાં બોલાવેલી છે પણ કોઈ કારણોસર હું કંપનીમાં જઈ શકતી નથી, તો મારા વતી કોઈ વ્યક્તિને હું મોકલું તો એને શું કહેવાય તો કે પ્રોક્સી, બરાબર છે. તમારે કેમ અહીંયા કોઈ ફેકલ્ટી ન આવેલા હોય એના માટે એના બદલે કોઈ બીજું વ્યક્તિ આવે ને લેક્ચર લે તો એને શું કહેવાય પ્રોક્સી. તો એવી જ રીતે મિટિંગમાં હોય કે ભાઈ કોઈ વ્યક્તિ મિટિંગ અટેન્ડ કરવા સક્ષમ નથી, એબલ નથી, તો એની જગ્યાએ કોઈ બીજું વ્યક્તિ જઈ અને મિટિંગ અટેન્ડ કરે તો એને પ્રોક્સી કહેવાય છે. તો આ બધી ફેસિલિટીઝ જે છે, આ બધાનું મેનેજમેન્ટ જે છે કંપનીના સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ વિવિધ કાયદાઓનું જ્ઞાન, નોલેજ ઓફ વેરિયસ એક્ટ્સ. હવે કંપનીના સેક્રેટરી હોય એટલે સ્વાભાવિક છે કે એની પાસે એક કામ ન હોય, ઘણા બધા કામ હોય છે. તો એ જે કાર્ય કરવામાં આવે છે કંપનીના એ બધા કેવી રીતે થાય છે તો કે જેટલા પણ કાયદાઓ છે એ કાયદાઓનું પાલન કરી અને કાર્યો જે છે એ કંપનીના સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે, તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી શકે છે. આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ્સ, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જામીનગીરી કરાર અંગેનો કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો એમ વિવિધ પ્રકારનું ધારાકીય જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો તેની કામગીરી કાર્યક્ષમ અને સરળ બને છે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓથી દૂર રાખી શકે છે. કે ભાઈ કંપનીના સેક્રેટરી હોય છે એની પાસે જેટલા પણ ધારાકીય કાયદાઓ હોય છે એનું જ્ઞાન હોય. જો એ કાયદાઓનું પાલન કરી અને કંપનીના સેક્રેટરી કાર્ય કરે અને એના જેટલા પણ વિભાગો છે એની પાસે પણ કાર્ય એવી જ રીતે લેવડાવે તો કંપની જે છે એ કાનૂની જેટલી પણ બાબતો છે એનાથી ઘણી દૂર રહી શકે. કંપનીમાં ઘણીવાર એવું થાય કે કાયદાઓનો ભંગ કરીને કાર્ય કરવામાં આવે તો એવા સંજોગોમાં કંપની જે છે એ ગુનામાં આવી જાય છે, એને કાનૂની સજા મળે છે. તો એવી કાનૂની મુશ્કેલીઓથી દૂર રહેવા માટે કંપની બને અથવા તો કંપનીના સેક્રેટરી બને ત્યાં સુધી કાયદાઓનું પાલન કરી અને કાર્ય કરતા હોય છે. પણ એ કાયદાઓનું પાલન કરતાં પહેલાં એને કાયદા વિશે જ્ઞાન હોવું જોઈએ. કયા કયા કાયદાઓ વિશે જ્ઞાન હોવું જોઈએ? એક તો ભારતીય કરારનો કાયદો, જેટલા પણ કરારો કરવામાં આવે છે કંપની દ્વારા એના કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ. સેબીનો કાયદો, આપણને ખબર છે કે કંપની શેર બહાર પાડે પણ શેર બહાર પાડવા માટે એને સેબીના જેટલા કાયદાઓ હોય બધાનું પાલન કરી અને ત્યાર પછી શેર બહાર પાડવાના હોય છે. જો સેક્રેટરીને કાયદાઓનું વિશે જ્ઞાન હશે તો જ તે ફોલો કરી શકશે. ત્યાર પછી માલ વેચાણનો કાયદો, કે ભાઈ ખાલી એવું ન હોય કે ભાઈ કંપનીમાં ઉત્પાદન થઈ ગયું હવે એને વેચવા માંડો, એવું નથી હોતું, પણ એના પણ ઘણા બધા કાયદાઓ છે. એ કાયદાઓ અંગેનું જ્ઞાન પણ સેક્રેટરીને હોવું જોઈએ. સ્ટેમ્પ ડ્યુટી એક્ટ્સ, જે માલ ઉપર ડ્યુટી પે કરવામાં આવે છે અથવા તો એ પ્રિન્ટ કરવામાં આવે છે, એ સ્ટેમ્પ ડ્યુટીનો કાયદો પણ એ એક્ટ જે છે એના વિશે નોલેજ પણ હોવું જોઈએ. પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, પીએફ એના જે કર્મચારીઓને કંપનીના કર્મચારીઓને દેવામાં આવે છે
ફાળવવામાં આવે છે એ અંગેનો કાયદો પણ કંપનીના સેક્રેટરીને હોવો જોઈએ. જામીનગીરી કરાર અંગેનો કાયદો, કંપની જેટલી પણ જામીનગીરી કરાર કરતી હોય છે એ અંગેના કાયદા, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો, એમ જેટલા પણ વિવિધ પ્રકારના કાયદાઓ છે બધા જ કાયદાઓનું જ્ઞાન સેક્રેટરીને હોવું જોઈએ. આ ફરજિયાત છે, બરાબર છે. જો કંપનીના સેક્રેટરી કાયદાઓનું પાલન કરીને કાર્ય કરશે તો કંપની જે છે એ કાનૂની મુશ્કેલીઓથી દૂર રહેશે. જો કંપનીના સેક્રેટરી પોતે જ કાયદાનો ભંગ કરીને કાર્ય કરશે તો કંપનીને અવારનવાર કાનૂની મુશ્કેલીઓ જે છે એમાંથી પસાર થવું પડશે અને એ કંપનીના ઇમેજ માટે પણ સારું નથી, જેનાથી કંપનીની ઇમેજ જે છે, છાપ જે છે એ બહુ ખરાબ ઊભી થાય છે અને ઘણીવાર એવું પણ થાય કે કંપની છેલ્લે બંધ પણ થઈ જાય આ બધી બાબતોને લીધે. ત્યાર પછીની લાયકાત જોઈએ, આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન, નોલેજ ઓફ ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ અફેર્સ. કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સમાજનો એક ભાગ છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે. કે જ્યારે કંપની નવી માર્કેટમાં આવે અને ત્યાર પછી શું થઈ જાય છે તો કે સમાજનો એક ભાગ થઈ જાય છે, બરાબર. જેમ જેમ કંપની એનું સેલિંગ સારું આપે, એનું કામ સારું આપે તો એવી જ રીતે કંપની શું કરે છે તો કે એ સમાજનો એક ભાગ થઈ જાય છે અને એવી જ રીતે એ જેટલા પણ પક્ષકારો છે એની સાથે સંકળાતી જાય છે. તેથી સેક્રેટરીએ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહીને પલટાતા પ્રવાહોથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે. હવે જેટલા પણ પ્રવાહો હોય એ આર્થિક હોય કે રાજકીય હોય, જેટલા પ્રકારના પ્રવાહો હોય કંપનીને અસર કરે જ તે, પણ એના માટે તે કંપનીના સેક્રેટરી શું કરવાનું હોય તો કે અગાઉથી એટલે કે વર્તમાનમાં રહી અને ભવિષ્યનું બધું વિશ્લેષણ કરી અને એના જેટલા સંચાલક મંડળ હોય, કંપનીના સંચાલક મંડળ હોય છે એને માહિતગાર કરવાનું હોય છે કે જેનાથી જો ભવિષ્યમાં કાંઈ પણ આર્થિક અથવા તો રાજકીય પ્રવાહોનું બદલાય, કાંઈ ચેન્જ થાય અથવા તો એમાં કાંઈ પલટો આવે તો એ પલટાને ધ્યાનમાં રાખી અને કંપનીને ભવિષ્યમાં કાંઈ નુકસાન ન થાય એની તૈયારીઓ જે છે એ કંપની સેક્રેટરી અને સંચાલક મંડળને વર્તમાનમાં કરી લેવાની હોય છે. આવા પ્રકારનું જ્ઞાન જે છે એ કંપની સેક્રેટરીમાં હોવું જોઈએ કે જેનાથી ગમે એ પરિવર્તનમાં પલટો આવે એનાથી કંપનીને કાંઈ નુકસાન ન થાય. પણ આવું ક્યારે બને તો કે કંપનીના સેક્રેટરી દ્વારા આ પ્રવાહોનું જ્ઞાન અથવા તો વર્તમાનમાં રહી અને ભવિષ્યનું વિશ્લેષણ જો કંપની સેક્રેટરી જે છે એ કરી શકે અને એ વિશ્લેષણ કરેલું છે એનો માહિતી પોતાના સંચાલક મંડળને જાણ કરે અથવા તો માહિતગાર કરે, એના લીધે જે કંપની અથવા તો કંપની સેક્રેટરી કે સંચાલક મંડળ ભેગા થઈ અને વર્તમાનમાં જ બાબતેના પગલાં લઈ લે કે પછી જે કોઈ પણ પ્રવાહ હોય અથવા તો એ પ્રવાહમાં કાંઈ પલટો આવે, કંઈ ચેન્જીસ આવે તો એના લીધે કંપનીને કાંઈ નુકસાન થઈ શકે નહીં. ત્યાર પછી સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, નોલેજ ઓફ કરંટ ઇસ્યુઝ. કંપની કોઈ એક સ્થાયી રહીને કામ કરી શકતી નથી, બરાબર. કંપનીમાં ઘણીવાર અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય કે ઘણીવાર એને ઘણી બધી પ્રોબ્લેમ્સથી ફેસ થવું પડે, ઘણા બધા પડકારો આવતા હોય. એવું નથી હોતું કંપની એકવાર પ્રોફિટ કમાવા માંડી તો એના પછી નફો જ મેળા રાખે, એ ચાલ્યા જ રાખે માર્કેટમાં, એવું નથી હોતું. ઘણીવાર કંપનીમાં એવું થાય કે નુકસાનનું તે લોકોએ ફેસ કરવાનું હોય છે. સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું આવશ્યક છે. સેક્રેટરી જે છે એને વર્તમાન પ્રવાહો એટલે કે હાલમાં કયો પ્રવાહ ચાલે છે, એ ક્યારે એનો ચેન્જ આવશે તો એ બધાથી અને સાંપ્રત સમસ્યાઓ એટલે કે કરંટમાં કેટલી હાલમાં ઊભી થયેલી જેટલી પણ સમસ્યાઓ છે એનાથી માહિતગાર રહેવું જરૂરી હોય છે, આવશ્યક હોય છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. સ્વાભાવિક છે કે કોઈ પણ મુશ્કેલીને કંપનીના સેક્રેટરી દ્વારા ઇગ્નોર કરવામાં આવે, એને ધ્યાન બારી કાઢવામાં આવે તો એ કંપની માટે નુકસાનજનક છે, એ કંપનીને બહુ સારી એવી અસર કરી શકે છે. દાખલા તરીકે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો કે ભાઈ આસામમાં જ્યારે ખનિજ તેલનો નિકાસ થતો હતો તો એના સ્થાનિક સંગઠનોએ એ તેલનો એટલે કે એ નિકાસનો પ્રતિબંધ જે છે એ ત્યાંના સ્થાનિક સંગઠનોએ કર્યો હતો કે ભાઈ ખનિજ તેલ આસામમાંથી જે બહાર વેચવામાં આવે છે એના ઉપર પ્રતિબંધ લગાડી દેવામાં આવેલો હતો. તો આ બધું જે છે એ કંપનીના સેક્રેટરીને આ બધી સમસ્યાનો માહિતગાર રહેવું જોઈએ કંપનીના સેક્રેટરીને. જ્યારે એનો નિકાસ
ઉપર પ્રતિબંધ લાગે તો કંપની શું કરે? એને તો ભાઈ ઘણું બધું નુકસાન છે ને કે ભાઈ ખનિજ તેલનો નિકાસ કરતી હોય કંપની, કે ભાઈ આસામ સિવાય ઘણા બધા શહેરમાં અથવા તો ઘણા બધા દેશોમાં એ ખનિજ તેલનો નિકાસ કરતા હોય કંપની, અને એના ઉપર અચાનક જ તે પ્રતિબંધ લગાડી દેવામાં આવે તો સ્વાભાવિક છે કંપનીને બહુ મોટું નુકસાન છે. તો હવે એ નુકસાનથી બચવા માટે સેક્રેટરીએ પગલાં ઓલરેડી લઈ લેવા જોઈએ, અથવા તો આ બધી પરિસ્થિતિઓથી કંપનીના સેક્રેટરી જે છે એ માહિતગાર રહેવા જોઈએ. સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યાઓ સામે અગમ ચેતી રાખે છે કે ભાઈ કંપનીના સેક્રેટરી આવા બધા પ્રવાહોનો અથવા તો સાંપ્રત સમસ્યાનું એ માહિતીઓને એનું વિશ્લેષણ કરી એનાથી માહિતગાર થઈ અને એના જે સંચાલક મંડળ જે હોય છે એની માહિતી સોંપે છે, અને અગમચેતી પગલાઓ કે ભાઈ ભવિષ્યમાં કંઈ પણ નુકસાન થવાનું છે અથવા તો આવી કંઈ સમસ્યા આવવાની છે અને એ સમસ્યાથી કંપનીને બહુ મોટું નુકસાન ન થાય એના માટે કંપનીના સેક્રેટરી અને સંચાલક મંડળ દ્વારા અગમચેતી પગલાઓ જે છે એ વર્તમાનમાં લઈ લેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. એક્સલન્ટ કમાન્ડ ઓવર ઇંગ્લિશ એન્ડ અધર લેંગ્વેજીસ. કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રાચાર કરવાનો હોય છે, તેથી અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરવી જોઈએ. કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે. એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરીને કરારો કરવામાં મદદરૂપ થાય છે. કે હવે ભાઈ આપણને એમ થાય કે ભાઈ કંપનીના સેક્રેટરી એની પાસે એક પણ લેંગ્વેજ એટલે કે ભાષાનું જ્ઞાન ન હોય એવું યોગ્ય ન કહેવાય, બરાબર છે. હવે અત્યારે શું થાય કે ભાઈ જેમ મોડર્નાઇઝેશન આવતું ગયું એવી જ રીતે કંપનીના જેટલા કાર્યો છે, બેંકના તમે ફોર્મ જોઈ લો, આ બધું શેમાં આવે છે તો કે ઇંગ્લિશમાં જ આવે છે, અને ભરવાનું પણ શેમાં હોય તો કે ઇંગ્લિશમાં. કંપનીના જેટલા કરારો થાય છે અથવા તો કંપનીના જેટલા કાર્ય થાય છે બધા ઇંગ્લિશ ભાષામાં જ થાય છે. તો આ બધા કારણોને લીધે કંપનીના સેક્રેટરી જે હોય છે એને ઇંગ્લિશ ભાષામાં એટલે કે અંગ્રેજી ભાષામાં મહારત હાંસલ કરેલો હોવો જોઈએ, કે પછી એને ઇંગ્લિશ લખવાનું આવે ને પછી ત્યાં જ તે ગાડી અટકી પડે એવું હોવું જોઈએ નહીં. એની પાસે અંગ્રેજી ભાષાનું નોલેજ, એના ઉપર પ્રભુત્વ હોવું જોઈએ, કે એની જે લેંગ્વેજ જે છે એ સારી હોવી જોઈએ. શું કામે કે ઘણીવાર એવું થાય કે ભાઈ કામકાજો તો કરવાના જ હોય છે અંગ્રેજી ભાષામાં, પણ સાથે સાથે કંપની વતી પત્રાચાર પણ કરવાનો હોય છે, એટલે કે પત્ર વ્યવહાર પણ કરવાનો હોય છે. તો એ પત્ર જ્યારે ઇંગ્લિશમાં લખવાનો આવે તો કંપનીના સેક્રેટરીને મૂંઝવણમાં મૂકી ન દે, એટલા માટે અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરવો જોઈએ. ત્યાર પછી એવું આપણે આગળ જોયેલું હતું કે ભાઈ કંપની જે છે એ ખાલી એક ઇન્ડિયામાં રહીને કાર્ય કરતી નથી હોતી. ઘણી કંપની એવી હોય કે પોતાનો માલ વિદેશ પણ મોકલતી હોય છે, તો વિદેશની કંપનીઓ સાથે એ લોકોને ઘણીવાર લેવડ દેવડ કરવાની હોય અથવા તો કરારો કરવાના હોય. તો ઇંગ્લિશ સિવાય અન્ય ભાષામાં જો સેક્રેટરીને જ્ઞાન હશે, અન્ય ભાષાઓનું જ્ઞાન હશે, તો આવા વિદેશી કંપનીઓ સાથે કરાર કરવામાં પણ જે ભાષાઓ જે છે અથવા તો અંગ્રેજી ભાષા જે છે એ મદદરૂપ નીવડે છે. ત્યાર પછીનું જોઈએ જનસંપર્કનું જ્ઞાન, નોલેજ ઓફ પબ્લિક રિલેશન્સ. સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે, તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય. કંપની સેક્રેટરીએ જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબે ગાળે કંપની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, જેથી જનસંપર્કનું જ્ઞાન હોવું જોઈએ. કે ભાઈ એવું નથી હોતું કે કંપનીના સેક્રેટરી હોય એણે ખાલી કંપનીમાં રહીને જ કામ કરવાનું હોય, એને ઘણા બધા પક્ષકારો એટલે કે કંપની સિવાયના મેમ્બરો સાથે કાર્ય કરવાનું હોય. પણ એ મેમ્બરો સાથે કંપનીના સેક્રેટરી જે છે કેવા સંબંધો સાચવે છે એના ઉપર આધાર રાખે છે. જો કંપનીના સેક્રેટરી જેટલા પણ પક્ષકારો સાથે કાર્ય કરે છે એની સાથે સારા સંબંધો ડેવલપ કરશે, વિકસાવશે, તો કંપનીની છાપ સારી ઊભી થશે. અને જો કદાચ કંપનીના સેક્રેટરી જે છે એ બહારના વ્યક્તિઓ સાથે તોછડાઈ જેવું વર્તન કરશે તો કંપનીની છાપ ખરાબ ઊભી કરશે. તો એ સંબંધો એટલે કે જે કંપનીના સેક્રેટરી જે છે એ અન્ય પક્ષકારો સાથે કાર્ય કરે છે અને એની સાથે જો સારા સંબંધો મેન્ટેન કરે છે અથવા તો બનાવે છે, તો આ પ્રકારનું જ્ઞાન પણ જનસંપર્કનું જ્ઞાન પણ કંપનીના સેક્રેટરી પાસે હોવું જોઈએ. જો સેક્રેટરી જનસંપર્ક વધારશે એટલે કે જેટલા પણ પક્ષકારો સાથે અન્ય પક્ષકારો સાથે કાર્ય કરે છે એની સાથે સારા સંબંધ વિકસાવશે તો કંપનીની છાપ જે છે અને સેક્રેટરીની છાપ જે છે એ સારી ઊભી થશે.
કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન, નોલેજ ઓફ કોમ્પ્યુટર એન્ડ અધર ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ. વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે, કારણ કે કમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો, પક્ષકારો વિશેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકાય છે, જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. એટલા માટે સેક્રેટરી પાસે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન જરૂરી છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું જ્ઞાન હોવું જરૂરી છે, જેથી કર્મચારીની ગેરશિસ્ત ઉપર અંકુશ રાખી શકાય. કે ભાઈ કંપનીમાં અત્યારે પહેલાં તો એવું થતું કે ભાઈ કંપનીમાં ઝાઝા બધા કર્મચારીઓ કામ કરતા. શું કામ? કેમ કે પહેલાં એવા કાંઈ ગેજેટ્સ નહોતા, એવા ઉપકરણો નહોતા. પણ અત્યારે શું થાય તો કે કંપનીનું જેટલું પણ કામ જે છે એ કોમ્પ્યુટરમાં થતું હોય છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં, એટલે કે ઉપકરણોમાં થતું હોય. પણ હવે જો કંપનીના સેક્રેટરી પાસે એનું નોલેજ નહીં હોય તો એ ઉપકરણોનો ઉપયોગ કરી શકશે? નહીં કરી શકે. એટલા માટે જ તે કંપનીના જેટલા પણ ડોક્યુમેન્ટ્સ બધા સચવાતા હોય છે એ ક્યાં સચવાતા હોય છે? તો કોઈ કોમ્પ્યુટરમાં. તો કંપનીના સેક્રેટરી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. શું કામ? કેમ કે એમાં ઘણી બધી માહિતી અથવા તો કરારો છે, દસ્તાવેજો છે, એ અત્યારે ક્યાં સચવાઈ જાય છે? તો કે કોમ્પ્યુટરમાં. એટલા માટે જ તે બધા કાર્યોને વ્યવસ્થિત કરવા માટે કંપનીના સેક્રેટરી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. કઈ કઈ બાબતો કોમ્પ્યુટરમાં સચવાય છે, કયા ડોક્યુમેન્ટ સચવાઈ શકે છે? તો કે શેર હોલ્ડરો છે, ડિબેન્ચર હોલ્ડરો છે, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો, પક્ષકારો વિશેની માહિતી, કે ભાઈ શેર હોલ્ડરો વિશેની માહિતી જોતી હોય તો એ પણ કોમ્પ્યુટરમાં સચવાઈ જાય. ડિબેન્ચર હોલ્ડરો છે, સંચાલક મંડળ છે, યા તો પક્ષકારો વિશેની માહિતી જે છે બધી ક્યાં સચવાઈ જાય છે, સંગ્રહ ક્યાં થઈ જઈ શકે છે? તો કે કોમ્પ્યુટરમાં. અત્યારે તો દસ્તાવેજો છે, કરારો છે, એ પણ ક્યાં બનાવવામાં આવે છે? તો કોમ્પ્યુટરમાં. પત્ર વ્યવહાર જે કરવામાં આવે છે એ પણ કોમ્પ્યુટર થ્રુ જ કરવામાં આવે છે. તો એટલા માટે જ તે કંપનીના સેક્રેટરી જે છે એની પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. ત્યાર પછી કંપનીમાં વપરાતા જેટલા પણ ઇલેક્ટ્રોનિક સાધનો છે, ઉપકરણો છે, એનું પણ જ્ઞાન જે છે એ કંપનીના સેક્રેટરી પાસે હોવું જોઈએ. શું કામે? કે ઘણીવાર એવું થાય કે કંપનીના કર્મચારી, કોઈ પણ કર્મચારી દ્વારા ગેરશિસ્ત ઊભી કરવામાં આવે તો જો કંપનીના સેક્રેટરી પાસે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન હશે તો જ તે ગેરશિસ્તને પકડી અને એને સોલ્વ કરી શકશે,